કેન્દ્રીય રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં ઈ બસ ડેપોનું ખાતમુહૂર્ત કરાયું। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ સરદારનગર ખાતે પીએમ ઈ બસ સેવા કાર્યક્રમ કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયાની ઉપસ્થિતિમાં યોજાયો હતો, જેમાં મેયર, મનપા કમિશનર, શહેર પ્રમુખ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા। વિકાસની હરણફાળ ભરતા ગુજરાતમાં હવે મહાનગરોના વધુ એક વિકાસ માટે સરકાર તત્પર છે, જે અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરની જનસુખાકારી માટે કેન્દ્રીય સરકારની પીએમ ઈ બસ સેવા યોજના હેઠળ 18.76 કરોડના ખર્ચે નિર્માણ થનારા નવા સિટી બસ ડેપો વર્કશોપનું ઈ ખાતમુહૂર્ત કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયાના હસ્તે કરવામાં આવ્યું હતું। આ તકે મંત્રીએ કહ્યું હતું કે આવનારા સમયમાં અહીં સિટી બસ ડેપો પણ નિર્માણ થશે, તેમજ 100 એસી સિટી બસ પણ આપવામાં આવશે, જેથી ભાવનગરના લોકોની જનસુખાકારીમાં વધારો થશે અને ભાવનગરમાં વધુ એક આવશ્યક સેવાનો લાભ જનતાને મળશે। આ તકે મેયર, કમિશનર, સ્ટેન્ડિંગ ચેરમેન, ડેપ્યુટી મેયર, શહેર પ્રમુખ તેમજ મનપાના હોદ્દેદારો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। શીખવાડવામાં માએ મદદ કરી। હરિયાળી ક્રાંતિ, હરિયાળું ભાવનગર એવી સંકલ્પના પણ સાકાર થવાની છે અને સુવિધા છે। આપણા મેયરશ્રીએ કીધું કે આપણને વિશાળ સંખ્યામાં બસો પ્રાપ્ત થવાની છે અને સ્વૈચ્છિક નિવૃત્તિ અને એમના વારસદારને પછી એમને જે આપણે પત્ર માટે મૂકવા માટે જવાની છે। સારી બસો આપણને મળવાની છે અને ઈ બસ જ્યારે આપણને મળતી કન્સલ્ટન્ટ તરીકે નીમવામાં આવી હતી અને સેફ યુનિવર્સિટી દ્વારા તમામ શહેરોમાં એનો અભ્યાસ કર્યો હતો કે ભાઈ આ જે રૂટ્સ છે તે પીએમ ઈ બસ સેવા યોજના અંતર્ગત ભાવનગરમાં 18.76 કરોડના ખર્ચે ભાવનગરને નવું સિટી બસ સ્ટેશન નિર્માણ પામવાનું છે। એનું આજે ખાતમુહૂર્ત હતું। સાથે સાથે ડેપો પણ બનવાનો છે। પીએમ ઈ બસ સેવા યોજના અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકાને 100 બીડી બસ પણ ફાળવવામાં આવશે, તેમજ આ બસ છે એ એસી બસ છે, જેથી કરીને લોકોના પરિવહનમાં સુવિધા પ્રાપ્ત થશે। એક જગ્યાએથી બીજી જગ્યાએ લોકોને જવા માટે આ ભાવનગર મહાનગરપાલિકાને સારી સુવિધા મળવાની છે। પીએમ ઈ બસ સેવા અંતર્ગત ભાવનગર શહેરમાં એક પ્રદૂષણ પણ ઘટશે। ગ્રીન સિટી જ્યારે ભાવનગરને કહેતા હોય ત્યારે એ ગ્રીન સિટીની પણ સંકલ્પના સાકાર થશે અને ભાવનગર શહેરને નવું એક વિકાસનું સોપાન પ્રાપ્ત થવાનું છે।